હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શીલાસ કિચન ટેસ્ટ. અહીં વિડીયોમાં તમને જોઈને આઈડિયા આવી જ ગયો છે કે હું તમને અહીં નાનખટાઈની રેસીપી બતાવવાની છું. તો તમને ખબર છે કે આ નાનખટાઈ શેની છે? આ નાનખટાઈ છે ફરાળી નાનખટાઈ. જ્યારે આપણે ઉપવાસ એકટાણા કરતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી વખત અલગ વસ્તુ ખાવાની મન થાય છે. તો આવા સરસ મજાના બિસ્કિટ કે નાનખટાઈ તમે બનાવી અને તમે લગભગ એકાદ મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. બાળકોને અને વડીલોને પણ ભાવે એવા એકદમ સુપર સોફ્ટ એવા આ બિસ્કિટ છે. આ જે નાનખટાઈ છે એ તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ બની છે. તો ચાલો બનાવીએ એને. તો એના માટે અહીં એક વાટકાનું કે કપનું કે ગ્લાસનું માપ લેવાનું છે. તે પ્રમાણે આ વાટકાનમાં મેં અડધી વાટકી ઘી લીધું છે અને સાથે તે જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી દળેલી ખાંડ લીધી છે. હવે આ જે ઘી છે તે તમારે આવી રીતે જાડું ઘી લેવાનું છે, થીનું ઘી લેવાનું છે, પીગળેલું નથી લેવાનું. સાથે અહીં રાજગરાનો લોટ લીધો છે. આ લોટ લગભગ 250 ગ્રામ છે. એક આખો વાટકો રાજગરાનો લોટ છે અને આ છે 4 ચમચી જેવું આપણે ટોપરાનું ઝીણું ખમણ લેવાનું છે. 4 ચમચી જેવું આપણે સિંગદાણા અધકચરા લેવાના છે, તે શેકાલા નથી, અને 2 થી 3 ચમચી આપણે તપકીરનો લોટ લેવાનો છે. હવે આની અંદર નાખવા માટે એસન્સ અથવા તો એલચીનો પાવડર તમે યુઝ કરી શકો, કાં બંને નાખી શકો કાં કોઈ પણ એક. હવે સૌથી પહેલાં આપણે અવન ગરમ કરી લઈએ, એટલે પ્રીહીટ કરી લઈએ. તો 170 ઉપર આપણે 5 મિનિટ માટે એને પ્રીહીટ કરી લઈએ. અને આ બાજુ આપણે ગેસ પર પણ કરવાના છીએ, તો કઢાઈમાં આવી ટાઈપનું સેટઅપ તૈયાર કરવાનું છે, જેવી રીતે આ ડીશ રહી શકે એવી ટાઈપનું, અને એને ઢાંકી અને આપણે આને પણ 5 થી 7 મિનિટ પહેલાં જ મૂકી દેવાનું છે ગરમ થવા. હવે અહીંયા એક પોળું વાસણ લેવાનું છે. તેની અંદર જે આપણે આ અડધી વાટકી ઘી લીધી છે તે આપણે બધું એડ કરી દઈશું આની અંદર, અને સાથે સાથે જે અડધી વાટકી આપણે દળેલી ખાંડ છે તે પણ એડ કરીએ, અને એક વિસ્કરની મદદથી આપણે એને સરસ રીતે બીટ કરી લેવાનું છે. જેમ તમે બીટ કરશો એવી રીતે એકદમ સરસ ને લાઇટ થઈ જશે અને એનો કલર પણ બદલી જશે. જેટલું ફીણશો એટલું તમારી જે નાનખટાઈ છે તે એકદમ જ સરસ બનશે. તમે જોઈ શકો છો કે આ કલર પણ બદલાઈ ગયો છે અહીં, અને એકદમ સરસ હળવું થઈ ગયું છે આ મિક્સચર. હવે આની અંદર આપણે જે રાજગરાનો લોટ લીધો હતો તે એડ કરી દઈએ અંદર. 3 ચમચી જેટલું આપણે આ જે તપકીરનો લોટ છે તે એડ કરીએ. 4 ચમચી જેવું આપણે ટોપરાનું છીણ એડ કરી દઈએ. તમે ઓછું વધતું પણ કરી શકો છો. સાથે આ રીતે જે સિંગદાણાનો ભૂક્કો છે અધકચરો તે પણ એડ કરી દઈએ. અને અહીં હું જે આપણે બેકિંગ પાવડર છે તે હું એડ કરવાની છું. જો તમે ન ખાતા હોય તો તમે અવોઇડ કરી શકો છો. તો આ રીતે હું 5 ચમચી જેટલું જ બેકિંગ પાવડર આમાં એડ કરું છું. અને અહીં જે એલચીનો ભૂકો લીધો છે તે પણ હું આની અંદર નાખીશ, અને બાળકોને પણ સરસ ફ્લેવર આવે એના માટે થઈને હું થોડું એવું આમાં વેનીલા એસન્સ એડ કરું છું. હવે આ મિક્સચરને આપણે સરસ રીતે ભેળવી દેવાનું છે, અને આમાં ચપટી જેવું મીઠું આપણે એડ કરવાનું છે, અને સાથે એને સરસ રીતે હાથ વડે આપણે મિક્સ કરી લઈએ. અને આને છે ને ગૂંથવાનું નથી, ખાલી ભેગું જ કરીને આવી ટાઈપનું મિક્સચર તૈયાર કરી દેવાનું છે. હવે આમાંથી આપણે બનાવીશું નાનખટાઈ. તો બેકિંગ ટ્રે ઉપર આવી રીતે તમે ગ્રીસ ન કરો. આ મારી બેકિંગ ટ્રે છે નોનસ્ટિક, એટલે હું ગ્રીસ કર્યા વગર જ લઉં છું. તો આ રીતે તમે થોડું એવું મિશ્રણ લઈ અને તમારા ગમતા શેપમાં તમે નાનખટાઈ બનાવી શકો છો. પછી આ રીતે સિંગદાણામાં મેં રગદોળી અને બેકિંગ ટ્રે પર મૂકી દીધું છે. હવે તમારે એક સાઇઝના કરવા હોય તો આવી કોઈ બી ચમચીનું માપ સાથે લઈ અને એક સાઇઝના તમે નાનખટાઈ બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે બીજી નાનખટાઈ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે બીજી કરી અને તમે આવી રીતે ટોપરાના છીણમાં પણ રગદોળી શકો છો. આ બધી તૈયાર આવી રીતે આપણી થઈ ગઈ છે. હવે ચાલો આપણે એને બેક કરીએ. તો આ પણ પ્રીહીટ થઈ ગયું છે, એટલે હવે આપણે એની અંદર મૂકી દઈએ, અને 170 ડિગ્રી 170 ડિગ્રી ઉપર આપણે આને 12 થી 15 મિનિટ માટે બેક કરીશું. આ તમે જોઈ શકો છો, અને સ્ટાર્ટ કરી દીધું છે. હવે આપણા બેક થતા રહેશે. હવે આ જે બીજી ડીશ છે જે આપણે ગેસ પર મૂકવાના છે કઢાઈમાં, તે પણ આપણે મૂકી દઈએ. એકદમ લો ફ્લેમ કરી લેવાની છે, અને આ પણ હીટ થઈ ગયું છે, પ્રીહીટ કરેલું છે એટલે. અને આ ડીશ આપણે અંદર મૂકી દઈએ અને ઢાંકી, અને આને લગભગ 25 થી 30 મિનિટ લાગશે. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણી નાનખટાઈ ફૂલવા લાગી છે, અને 12 થી 15 મિનિટ થયા પછી મારી આ નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેવો સરસ કલર આવ્યો છે. એકદમ જ સરસ ફૂલી પણ છે, ટેક્સચર પણ એકદમ સરસ આવ્યું છે.
અને અત્યારે તો ખૂબ જ ગરમ છે એટલે બહુ ધ્યાનથી એને ઉપાડવાનું છે. જો તમે બહુ ગરમ ઉપાડશો તો તૂટી પણ જશે. એટલે એકદમ જ ધ્યાનથી એને થોડીક ઠંડી થાય પછી તમે આવી રીતે ઉપાડીને આવા રેક ઉપર ઠરવા માટે મૂકી શકો છો. આ રીતે બધી નાનખટાઈ આપણે કાઢીને મૂકી દેવાની છે. હવે આપણે જે ગેસ પર છે તેને પણ જો લઈએ તો અહીં મને 35 મિનિટમાં મને આટલી કૂકીઝ બેક થઈ ગઈ છે. તો બધી જ આવી રીતે મેં બેક કરીને રાખી દીધી છે. તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત અને ખાવામાં તો ખૂબ ટેસ્ટી થઈ છે. તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો.